સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા તૈયારીઓ શરૂ કરાઈ. સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરની ટીમ સાથે 24 કલાક કાર્યરત રહેશે. તંત્ર દોડતું થયું. ચાંદીપુરા વાયરસને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર બન્યું સતર્ક. સંક્રમણથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળમાં રમતા અટકાવવા અપીલ. હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે, તો જેને લઈને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. આ વાયરસથી બચવામાં માટે કાળજી રાખવી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરસ એન્કેફેલાઇટ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો, ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે. સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી. કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય તંત્રએ અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઈડલાઈન અને રોગ અટકાયતી કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિત કર્યા છે. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં. બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુડાવવાનો આગ્રહ રાખવો. સેન્ડ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા. મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવો. શું છે ચાંદીપુરા વાયરસ? આ એક આરએનએ વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજનો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય માખી જવાબદાર છે અને આ વાયરસ 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો: બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી, અર્ધ બેભાન કે બેભાન થવું. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ, તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.